ડૉક્ટર યોગેશ વાઘેલા, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું, ફિનિક્સ હોસ્પિટલ અમદાવાદથી. આજે અમારા એક પેશન્ટ વિશે વાત કરીશું જે બહુ જ ક્રિટિકલ સિચ્યુએશનમાં અમારી પાસે આવ્યા હતા. ઘણી સારી રિકવરી થઈ અને આજે એમને મોકલી રહ્યા છીએ. પેશન્ટ છે રિયાબેન. રિયાબેનને સિઝેરિયન પછી સાઇનોસાઇટિસ અને મેનિન્જાઇટિસ અને થવાના કારણે બહુ જ ક્રિટિકલ સિચ્યુએશનમાં ફિનિક્સ હોસ્પિટલ નરોડા આઈસીયુમાં લાવવામાં આવ્યા હતા. શરૂઆતની પરિસ્થિતિ એટલી ક્રિટિકલ હતી કે એમને વેન્ટિલેટર પર મૂકવા પડ્યા હતા, પણ જે કંઈ પણ ઇનિશિયલ સઘન ટ્રીટમેન્ટ આપવામાં આવી એમાં ઘણો સારો રિસ્પોન્સ મળ્યો અને એ વેન્ટિલેટર પરથી નીકળી ગયા અને આજે 15 દિવસની ટ્રીટમેન્ટ લીધા પછી ઘરે જઈ રહ્યા છે. આપણે રિયાબેન સાથે જ વાત કરીશું. રિયાબેન, તમારો એક્સપિરિયન્સ શેર કરો. 0% હોપ હતું. 0% હોપથી 100% રિકવરીનો આજે મારો સફળ થયો છે આ હોસ્પિટલમાં. આઈ એમ વેરી થેન્કફુલ બધા ડૉક્ટર્સને. ડૉક્ટર્સને સિક્યોરિટી ગાર્ડવાળા અંકલથી લઈને હેલ્પર્સથી માંડીને નર્સિસ, મેલ નર્સિસ, ફિમેલ નર્સિસ બધા બહુ જ કોઓપરેટિવ હતા. અને જ્યારે મેં ફેમિલી બી હોપ્સ મૂકી દીધું હતું બધાએ, ત્યારે ડૉક્ટર્સની ટીમ મતલબ અડધા તો મને યાદ બી નથી કેટલા ડૉક્ટર્સ છે. મોર દેન ટીમ ઓફ 7 to 8 ડૉક્ટર્સ જે એવરી ટાઈમલી વિઝિટ્સ એમના જે બી એમના ઇનપુટ્સ હતા આપીને મને સારવાર કરવામાં કોઈ જ કમી મૂકી નથી. અને આ હોસ્પિટલ વિશે એટલું કહીશ કે ધીસ ઇઝ અ નોન ગ્રીડી હોસ્પિટલ, કે મતલબ અહીંયા પેશન્ટ્સ એન્ડ પૈસાથી અબાવ એન્ડ બિયોન્ડ દે લોક અપોન થિંગ્સ. એવું નથી કે મેડિસિન ઇઝ નેસેસરી ઓનલી. દેશે કે તમે બી થોડું પોઝિટિવ રહો, જ્યાં જરૂર હોય ત્યાં મેડિસિન લો, ના જરૂર નહીં એવું આજકાલના જમાનામાં ડૉક્ટર એવું કહી જાય દેટ ઇઝ અ બિગર થિંગ. તો હું બહુ જ ખુશ છું અહીંયા. ઇટ ફેલ્ટ લાઈક હોમ. તો મારી માટે બી એક સ્ટ્રગલ હતું કે હું એકદમ પોસ્ટ પ્રેગ્નન્સીમાંથી નીકળી, ડિપ્રેશનવાળું સ્ટેજ ઓલમોસ્ટ હતું અને મને અડધું યાદ બી નથી કે દિવસ મારી સાથે શું થયું. અને નથી મારા ઘરવાળાઓથી મને કોઈએ કીધું કે 8 તારીખ કે 9 તારીખ, તો એ 2 દિવસ મને યાદ જ નથી કે શું હતું. બટ સ્ટીલ બ્રેક મારું વિલ પાવર ઇન્ક્રીઝ કર્યું અહીંયા ડૉક્ટર્સે, સપોર્ટ કર્યું બધાએ અને મને રિકવરીના સ્ટેજ પર નાખ્યું અને મને મોબિલાઇઝ બધી રીતની મને છૂટ મળી કે તમે ખાઓ, યુ બી હેપી, તમે વોક કરો, તમને જે ઠીક લાગે એ કરો, બટ જસ્ટ બી સ્ટ્રોંગ. અને દેટ હેલ્પ યુ મી રિકવર અ લોટ ફાસ્ટર. અને એ લોકોએ બી મને વગર જરૂરની કોઈ બી વસ્તુ ના આપી કે ના તમે આ મેડિસિન લો જ, તમે આ કરો જ. દે ઓલવેઝ સેડ કે વેન એવર ઇટ ઇઝ નેસેસરી ઓનલી દેન ટેક ઇટ. તો એવું બધું ઇટ ફેલ્ટ લાઈક હોમ, ઇટ ફેલ્ટ લાઈક ફેમિલી એન્ડ એવરીબડી ઇઝ ગુડ, ધ હાઇજીન ઇઝ ગુડ, જે હોસ્પિટલમાં હોવું જોઈએ. ઇટ ફેલ્ટ લાઈક હોમ. એ બહુ મોટી વાત છે કે જે હોસ્પિટલમાં ફેલ્ટ લાઈક હોમ વાળી ફિલિંગ આવે. બટ યોર ઇટ ઇઝ આઈ એમ વેરી હેપી કે હું આજે ઘરે જાઉં છું, ડિસ્ચાર્જ થઉં છું. બટ આઈ બી વેરી થેન્કફુલ ટુ ઓલ ધ ડૉક્ટર્સ, જેટલી બી ટીમ હતી, જેટલા બી સ્ટાફ, નર્સિસ એન્ડ અંકલ્સ એન્ડ આંટીઝ એન્ડ જેટલા બી હતા, ઇવન ધ કો પેશન્ટ્સ જે મારી સાથે હતા, જે મને પૂછે છે કે ભાઈ તમે કેમ છો, તમને કેવું છે. So I'll be eternally grateful to all the doctors and the team and staff here, and I'll always bless them. I'll ask good blessings from God that this hospital is always prosperous. And whenever follow-ups are there, I will person. But apart from that, I am not looking forward to get ill any further. But yes, I'm very happy, and this is a must for all the critical cases. સો મિત્રો, જેમ મારા પ્રીવિયસ વિડીયોમાં પણ કીધું છે કે આજના દિવસમાં જ્યારે લોકો એવું વિચારતા હોય કે વેન્ટિલેટરના એન્ડ ઓફ લાઈફ, વેન્ટિલેટર એ એન્ડ ઓફ લાઈફ નથી. વેન્ટિલેટર એ જીવ બચાવવા માટે મૂકવામાં આવે છે. જેમ રિયાબેનના ફેમિલી, એમના હસબન્ડ બહુ જ સપોર્ટિવ રહ્યા છે. જે કંઈ પણ એક્સપ્લેન કરવા ટ્રાય કર્યું છે, બધી જ વસ્તુમાં બહુ સારી રીતે કોઓપરેટ કર્યા છે. તો આપણે સચોટ સમય, સચોટ ટ્રીટમેન્ટ મળે તો ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે. આ એનું એક ઉદાહરણ છે. થેન્ક યુ.